नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर मितेश जे पटेल, आसिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સેમિસ્ટર 2 ના વિદ્યાર્થીઓ માટે 4320002 પેપર કોડનું સમર 2023નું પેપર આજે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માટે। તો અહીં ક્વેશ્ચન 1 જે 40 માર્ક્સના MCQ છે, શરૂ કરીએ આપણે। તો નંબર 1 ક્વેશ્ચન છે ઓર્ડર, કોઈપણ શ્રેણિક એટલે કે મેટ્રિક્સનો ઓર્ડર એને ગુજરાતીમાં કહીએ છીએ આપણે કક્ષા। તો ઓર્ડર ઓફ મેટ્રિક્સ ધીસ ઇઝ બ્લેન્ક। તો હંમેશા યાદ રાખીએ કે અહીંયા જે આ મેટ્રિક્સ આપેલો છે, શ્રેણિક આપેલો છે, તેમાં હાર એટલે રો કેટલી છે? તો અહીંયા 1 અને 2 2 રોઝ છે, તો અહીંયા ઓર્ડરમાં આપણે 2 આવશે। અને કોલમ્સ કેટલી છે અહીંયા આપણી પાસે? અહીંયા 3, તો અહીંયા 2 × 3 એટલે હાર 2 અને સ્તંભ 3, તો 2 × 3 એટલે કદાચ અહીંયા માની લો કે આન્સરમાં 6 લખેલું હોય તો આનો મતલબ પ્રોડક્ટ નથી, આ જસ્ટ સિમ્બોલ છે। તો તમારી જોડે આન્સર આવશે અહીંયા 2 × 3 A। ઇફ A ઇઝ ઓફ ઓર્ડર, ઓર્ડર એટલે કક્ષા, 2 × 3 છે અને B ઇઝ ઓફ ઓર્ડર 3 × 2 એટલે A નો ઓર્ડર છે 2 × 3, B નો ઓર્ડર છે 3 × 2। તો AB જ્યારે યાદ રાખીએ આપણે બે મેટ્રિક્સનું, બે શ્રેણિકનો ગુણાકાર AB લેવામાં આવે છે ત્યારે અહીંયા આની જે સ્તંભ અને આની જે હાર બે એકબીજાના સમાન હોય તો જ એ ગુણાકાર શક્ય બને। અને જો ગુણાકાર શક્ય બને તો એનો આન્સર જે શ્રેણિક જે મેટ્રિક્સ મળે છે એની કક્ષા, એનો ઓર્ડર શું હશે? તો જે અહીંયા બાકી વધ્યું છે એ 2 × 2 એટલે અહીંયા આન્સર આવી જશે તમારો D। દેન નેક્સ્ટ, ઇફ A ઇક્વલ્સ ટુ, જે શ્રેણિક આપ્યો છે એની એક જ હાર છે 1 - 1, તો એનો ટ્રાન્સપોઝ કરવાનું કહે છે। બહુ જ સરળ એક્ઝામ્પલ છે આ। તો ટ્રાન્સપોઝમાં આપણે શું કરવાનું હોય છે? જે હાર હોય એને આપણે સ્તંભમાં ફેરવી દઈએ છીએ। તો અહીંયા તમારી જોડે આન્સર 1 - 1 કોલમ મેટ્રિક્સ મળી જશે। ક્લિયર? ઇફ A ઇક્વલ્સ ટુ 1 2 3 4 દેન એડજોઇન્ટ ઓફ A, તમે શ્રેણિકનો ઇન્વર્સ શોધવા, એ ઇન્વર્સ શોધવા માટે એડજોઇન્ટનો ઉપયોગ કરો છો। તો એડજોઇન્ટ કેવી રીતે મળે છે? તો આ જે મેઇન ડાયાગોનલ છે એના અંકોની અદલા બદલી કરવાની, એટલે 4 અહીંયા આવી જશે અને 1 અહીંયા આવી જશે। અને જે બાકીનો જે ડાયાગોનલ છે એની નિશાની બદલવાની, અંકો બદલવાના નથી। તો અહીંયા -2 અને -3, તો 4 - 2 - 3 1 તમારો આન્સર આવશે અહીંયા D। તો અહીંયા 4 MCQ શ્રેણિકના હંમેશા યાદ રાખીએ। શ્રેણિક ચેપ્ટર એટલું સરસ કરી દેવાનું કારણ કે આગળ પણ તમારે એના ક્વેશ્ચન આવવાના છે, એટલે બહુ મોટો જે વેટેજ છે એ શ્રેણિકનું છે। તો હવે d/dx ઓફ e⁻x, તો e⁻x નું વિકલન આપણને ખબર જ છે કે e⁻x જ થાય છે। નંબર 6, ઇફ fx બરાબર log x હોય તો f'1, f' એટલે કે એનું વિકલન ડિફરન્શિએશન તમારે કરવાનું છે। તો અહીંયા fx બરાબર log x માટે f' શું થાય? તો આપણને ખબર જ છે કે log x નું તો 1/x થઈ જાય। તો હવે 1/x અહીંયા શું મૂકવાનું કહે છે? xની જગ્યાએ 1 મૂકવાનું કહે છે। તો અહીંયા તમે 1/1 મૂકશો તો જવાબ આવી જશે તમારી પાસે અહીંયા 1, એટલે f'1 ઇક્વલ્સ ટુ આન્સર આવશે C1। ક્લિયર? બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે। જો આ તમને દેખાય છે બધું વિચિત્ર, પણ તમે લોગેરિધમ ચેપ્ટર ભણી ગયા છો કે અહીંયા એના ઘાતમાં log a બેઝમાં કંઈ પણ x હોય તો એનો જવાબ શું આવી જશે? a⁻log a કેન્સલ આઉટ થઈ જાય, x વધે। તો અહીંયા 3ના ઘાતમાં log 3 બેઝમાં હોય તો આ શું થઈ જશે? કંઈ જ નહીં, આટલું બધું ડિફિકલ્ટ, માત્ર ને માત્ર શું છે? તમને થોડું વિચિત્ર ગુમરાહ કરવાનો પ્લાન કર્યો છે। એટલે x² નું વિકલન થઈ જશે આપણી પાસે 2x। ક્લિયર? તો ઇન્ટિગ્રેશન સંકલન ઓફ sin x dx, તો sin x નું સંકલન શું થાય છે? આપણે ખ્યાલ જ છે કે -cos x, વિકલન sin x નું cos x થાય, પણ સંકલન કરવામાં જાઓ ત્યારે એનું ઇન્ટિગ્રેશન સંકલન
માઇનસ કોસ એક્સ ખાસ યાદ રાખીશું આપણે. ચલો એક્સની 3 ઘાત -1 થી 1, એક્સની 3 ઘાત એ અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે. તો -a થી એનું સંકલન કરો તો તમારો જવાબ આવી જાય 0. તો અહીંયા આન્સર આવશે 0. કદાચ છતાંય તમને ના ખબર પડે તો એક્સની 3 ઘાતનું સંકલન કરો એટલે એક્સની 4 ઘાત ભાગ્યા 4 થશે. -1 થી 1 એટલે પહેલાં 1 મૂકો તો 1 ભાગ્યા 4, પછી માઇનસ નિશાની આવે, -1 મૂકો તો -1 ની 4 ઘાત એટલે એ પણ 1 થઈ જશે. તો 1/4 1/4 કેન્સલ આઉટ થઈ જાય, જવાબ આવી જાય 0. 1/1 + x² dx નું સંકલન કરવાનું છે. તો આ તો આપણને યાદ હોવું જ જોઈએ કે tan ઇન્વર્સ x થઈ જશે. એટલે અહીંયા એક્ઝામ્પલ નંબર જે 10 નંબરનો MCQ છે એનો આન્સર આવશે tan ઇન્વર્સ x. નંબર 11, ધ ઓર્ડર કક્ષા ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે વિકલ સમીકરણ. ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન અથવા તો એવું કહેવાય કક્ષા, વિકલ સમીકરણની કક્ષા કેટલી છે. તો અહીંયા જો તમારી જોડે વિકલ સમીકરણમાં જે dy/dx છે, d²y/dx જે મહત્તમ વિકલન થયેલું હોય, મેક્સિમમ ડિફરન્શિએશન એટલે અહીંયા d²y/dx² એટલે 2. તો એની કક્ષા કેટલી થશે? અહીંયા તમારી પાસે આન્સર આવશે b = 2. ધ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક જે વિકલ સમીકરણ છે એમાં સ્પેશિયલ ટાઈપનું કે dy/dx + py = q ના ફોર્મેટમાં જે વિકલ સમીકરણ હોય છે એનો સંકલ્યકારક ઉકેલવા માટે આપણે શું કરીએ છીએ? e∫p dx નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા તમારી જોડે એનો સંકલ્યકારક થશે e⁻ સંકલન ઓફ p dx. If z = સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર 4 - 5i, z બાર બહુ જ સરળ છે. અહીંયા માઇનસ નિશાની હોય તો આપણે શું કરવાનું છે? ત્યાં પ્લસ, એટલે 4 + 5i તમારો જવાબ આવી જશે. તમે સંકર સંખ્યામાં ભણી ગયા કે અહીંયા i જે છે એનો સ્ક્વેર કરવામાં આવે તો જવાબ શું મળે છે? -1. એટલે i ની તમે 4 ઘાત કરવામાં આવે તો જવાબ શું થઈ જાય? i² × i² એટલે -1 + 1 થઈ જાય. તો i ની 10 ઘાતને શું લખાય? તો i ની 4 ઘાત, i ની 4 ઘાત અને i ની 2 ઘાત. એટલે આ તો બંને 1 × 1 છે એટલે એ તો 1 થઈ જશે. i² એટલે -1 એટલે 10 ઘાત કરશો i ની તો શું જવાબ મળશે તમને? -1 મળી જશે. ક્વેશ્ચન 2a, એટેમ્પ એની 2 એટલે કોઈ પણ બેના જવાબ આપવાના છે. 3 માર્ક્સના ક્વેશ્ચન છે, ટોટલ 6 માર્ક્સ છે. ઇફ a = એક શ્રેણિક આપ્યો છે, b શ્રેણિક આપ્યો છે અને એવું કીધું છે કે એવો x શોધો કે જે 2a + x = 3b જે સમીકરણ છે એનું સોલ્યુશન આપે. જો બહુ જ સરળતાથી આપણે સમજીએ છીએ. અહીંયા હું લખું છું બધું ઇંગ્લિશમાં પણ તમને કમ્પ્લીટ ગુજરાતીમાં સમજાવું છું. એટલે કોઈ પણ ગુજરાતી માધ્યમનો સ્ટુડન્ટ હશે તો પણ સરળ સમજી લેશે, ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હશે તો પણ એ સરળતાથી સમજી લેશે. તો અહીંયા આપણે શરૂ કરીએ. શું કીધું છે તમને? કે 2a + x = 3b નું સોલ્યુશન આપે એટલે x શું થઈ જશે? 3b - 2a થઈ જશે. તો ચલો ફર્સ્ટનું સોલ્યુશન x = 3b - 2a. તો ચલો હવે 3b એટલે આપણી જે b મેટ્રિક્સ છે એ લખી દઈએ અહીંયા. તો 3 2 1 4 -2 મેટ્રિક્સ એ લખી દઈએ અહીંયા આપણી જોડે. તો 2 - 1 4 3 થઈ જશે. તો હવે અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા 9 થશે, 6 અહીંયા 3 12 -4 અહીંયા માઇનસ સાઇન છે જ તો માત્ર 2 જ મલ્ટીપ્લાય થશે. અહીંયા 8 and 6. સો ફાઇનલી હવે અહીંયા તમારી જોડે તો 9 - 4 that is 5, 6 - -2 8 થશે, 3 - 8 તો -5, 12 - 6 તો 6. એટલે તમને જે ક્વેશ્ચન પૂછેલો ભાઈ x શોધો કે જે 2a + x = 3b નું સોલ્યુશન આપે તો આપણને x માત્ર 3 માર્ક્સમાં એટલે આ તો લખ્યું છે આપણે 1 2 અને 3 માર્ક્સમાં 3 સ્ટેપમાં એકદમ સરળ આપણને એક્ઝામ્પલનું સોલ્યુશન મળી ગયું છે. તો તમને બધાને અહીંયા સરળતાથી સમજાઈ રહ્યું છે. હવે નંબર 2 પૂછે છે
કે ભાઈ એબીનો ટ્રાન્સપોઝ શોધવાનો છે, એટલે પહેલાં તમારે એ અને બીનો ગુણાકાર કરવાનો છે અને પછી એનો ટ્રાન્સપોઝ કરવાનો છે. તો ચલો હું અહીંયા બાજુમાં જ ગણી કાઢું છું. નંબર 2નું સોલ્યુશન. તો એ બી પહેલાં આપણે શોધીએ તો એ મેટ્રિક્સ લખી દઉં છું. 5 4 4 3 શ્રેણિક લખ્યો છે. બી 1 3 2 1 લખી દીધું છે. ચલો હવે આ બંનેનું પ્રોડક્ટ લઈ લઈએ. તો અહીંયા મેં તમને શીખવાડેલું કે ભાઈ આ બંને મેટ્રિક્સનો પ્રોડક્ટ કેવી રીતે લેવાય. તો પહેલું તો આનો ઓર્ડર 2x2 છે, આનો ઓર્ડર પણ 2x2 છે, એટલે તમને જે શ્રેણિક મળવાનો છે એમાં બે હાર હશે, બે સ્તંભ હશે. તો ફર્સ્ટ કેવી રીતે મળે, તો ફર્સ્ટ રોનો ફર્સ્ટ કોલમ જોડે પ્રોડક્ટ ગુણાકાર. તો અહીંયા 5 4 × 2 તો +8. હવે અહીંયા રો ફર્સ્ટ કોલમ સેકન્ડ 15 + 4 કરીશું. અહીંયા હવે બીજી રો, અહીંયા કોલમ ફર્સ્ટ તો 4 × 1 તો 4, 3 × 2 6 થશે, 4 × 3 12, અહીંયા 3 × 1 તો 3 થઈ જશે. તો તમારી જોડે અહીંયા 13 થશે, અહીંયા 19, અહીંયા 10 અને અહીંયા 15. તો આ મળી ગયું આપણને માત્ર એ બી, પરંતુ તમને શોધવાનું કીધું છે એ બીનો ટ્રાન્સપોઝ. આથી અહીંયા લખી દઈએ આપણે કે એ બીનો ટ્રાન્સપોઝ એટલે અહીંયા શું કરવાનું છે, હાર સ્તંભ રોને કોલમ, કોલમને રો બનાવી દેવાની. તો 13 19 થઈ જશે અને 10 15. તો બસ આ પણ તમારું સોલ્યુશન આવી ગયું. તો અહીંયા પણ જો ખાલી આપણે આ એ બી લખ્યો છે, પછી પ્રોસેસ, એટલે અહીંયા પણ માત્ર 3 જ સ્ટેપ, એટલે 3 3 6 માર્ક્સ એકદમ ચપટી વગાડતા આપણે રોકડા મળી જાય છે. નંબર 3 એવું કહે છે કે ભાઈ વિકલ સમીકરણ dy/dx = x² e⁻⁻y સોલ્વ કરો. એટલે જો ઘણી વખતે આપણને એવું થતું હોય કે સાહેબ અમને તો મેટ્રિક્સના દાખલા ઇઝી આવડી જાય, પણ વિકલ સમીકરણ પણ કંઈ ભારે નથી. એટલે જો થોડુંક તમે એના ઉપર ધ્યાન આપશો તો એ પણ સરળતાથી તમને આવડી જશે. ચલો નંબર 3નું સોલ્યુશન લઈ લઈએ આપણે. તો અહીંયા તમારે શું કરવાનું છે, યાદ રાખવાનું કે પહેલાં x વાળા ટર્મ એક બાજુ, y વાળા ટર્મ એક બાજુ થઈ જાય છે, તો એને આપણે વેરિયેબલ સેપરેબલ મેથડથી એને સોલ્વ કરીશું. તો અહીંયા dy/e⁻⁻y થાય, અહીંયા x² જોડે શું આવી જાય, dx આવી જાય. બસ હવે બંને બાજુ સંકલન કરી દેવાનું એટલે દાખલો પૂરો થઈ જાય તમારે. તો હવે અહીંયા શું થશે, ચલો આ e⁻⁻y ને અંશમાં લઈ જાઓ તો e⁻y dy નું સંકલન, અહીંયા x² નું સંકલન કરો તો અહીંયા તો e⁻y નું તો e⁻y જ થાય, x² નું શું થઈ જાય, x³/3 પ્લસ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર c લાગી જાય. બસ આ આપણો અહીંયા આવી રીતે બોક્સ બનાવી દો એટલે સાહેબ જોવે ને તમને કમ્પ્લીટ 3 માર્ક્સ આપણે રોકડા આપી દે. તો જો અહીંયા પણ દાખલો 1 2 ને 3 જ સ્ટેપ, એટલે જેટલા માર્ક્સ છે એટલા સ્ટેપ છે, ચપટી વગાડતા આપણને ક્વેશ્ચન 2a એટેમ્પ એની 2 આવડી ગયું છે. ક્વેશ્ચન 2b એટેમ્પ એની 2 એક શ્રેણિક આપ્યો છે એ, બીજો શ્રેણિક આપ્યો છે બી, અને એવું પ્રૂવ કરવાનું કહે છે, સાબિત કરવાનું કહે છે કે એ બીનો ટ્રાન્સપોઝ એટલે a + b શોધ્યા પછી એનો ટ્રાન્સપોઝ કરો. એનો ટ્રાન્સપોઝ બીનો ટ્રાન્સપોઝ પહેલાં કરીને પછી સરવાળો કરો તો બંનેનો જવાબ સાચો જ સેમ જ આવે છે. તો ચલો સાબિત કરી દઈએ આપણે. તો અહીંયા 1નું સોલ્યુશન હું લખું છું, તમે સાથે સાથે ગણતરી કરતા રહેજો, બહુ મજા આવશે. અહીંયા તો પહેલાં a + b શોધીએ આપણે. હવે અહીંયા a + b, તો તમારી જોડે અહીંયા a આપેલો છે 2 3 -1 4 5 0, b આપ્યો છે તમને અહીંયા 1 2 4. જો હંમેશા યાદ રાખો કે થોડીક ગણતરી તમારે કરવાની, એવું નહીં કે આવો સાહેબ આવો તો એક્ઝામ્પલ કોઈ દિવસ જોયો નથી, આવડશે નહીં. 2-3 સ્ટેપ લખશો તો સાહેબ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, 1 આપે 2 આપે 3 એમ થોડું ભેગા કરતાં આપણે આરામથી પાસ થઈ જઈએ. તો ચલો a + b સરવાળો કરતો તો આપણે આવડી જ જાય. તો અહીંયા 2 + 1 કરો એટલે 3 થશે, 3 + 2 5 થશે, -1 + 4 કરો એટલે 3 થશે, અહીંયા 6 8 થશે અને અહીંયા 1 થઈ જશે. તો હવે a + b તો શોધી કાઢ્યું આપણે, તો a + bનો ટ્રાન્સપોઝ કરી દઈએ આપણે. તો ટ્રાન્સપોઝ કેવી રીતે કરવાનો, જે હાર છે એને આપણે કોલમ બનાવી દેવાની. તો 3 5 3, અહીંયા 6 8 અને 1,
આને આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવે અહીંયા તમે બાજુમાં લખશો કે તમે નીચે કન્ટિન્યુ કરશો. તો પહેલાં એવું કહે છે કે ભાઈ એનો ટ્રાન્સપોઝ શોધો. તો એનો ટ્રાન્સપોઝ એટલે આપણે 2 3 -1 ને પહેલી સ્તંભ બનાવી દેવાનો, 4 5 અને 0 લખી દેવાનો. ચલો બીનો ટ્રાન્સપોઝ શોધો. તો બીનો ટ્રાન્સપોઝ કરવા માટે પહેલું 1 2 4 થશે, અહીંયા 2 3 અને 1 થઈ જશે. તો અહીં એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ આ બંનેનો સરવાળો કરી દઈએ. તો અહીંયા ચલો પહેલાં લખી દઈએ 2 4 3 5 -1 0 પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે 1 2 2 3 4 1. ચલો હવે આ બંનેનો સરવાળો કરી દેવામાં આવે તો બહુ જ આસાનીથી. તો 2 + 1 કરો એટલે 3. તો અહીંયા જો 3 આવે છે. 4 + 2 એટલે 6. 3 + 2 5 8. અહીંયા 3 અને અહીંયા 1. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. તો જો સમીકરણ 1માં 3 6 3 6 5 8 5 8 3 1 3 1 આવી ગયું છે. તો પછી છેલ્લે એક લાઈન લખી દેવાની કે સમીકરણ 1 અને 2 પરથી શું સાબિત કર્યું આપણે? પહેલાં સરવાળો કર્યો, પછી ટ્રાન્સપોઝ કર્યો, પહેલાં ટ્રાન્સપોઝ કર્યો અને પછી સરવાળો કર્યો. બંનેનો જવાબ આપણને ઇક્વલ સરખો મળી જાય છે. તો નંબર 1 તમને સરળતાથી ક્વેશ્ચન્સનું સોલ્યુશન મળી ગયું છે. ચલો નંબર 2, એ કોઈ શ્રેણિક આપ્યો છે એ ઇન્વર્સ શોધવાનો. એ ઇન્વર્સ શોધવાનો 1 4 માર્ક્સનો દાખલો લગભગ બધા જ પેપરમાં પૂછાય છે. એટલે એ તો બરાબર તમારે મારી મચેડીને બરાબર સમજીને યાદ રાખી જ દેવાનું. જો કદાચ તમને ન આવડતું હોય તો હું અહીંયા તમને કમ્પ્લીટ એક્સપ્લેન કરું છું એકદમ સરળતાથી, સાથે સાથે ગણતા રહીએ. તો ચલો 2નું સોલ્યુશન. તો એ આપેલો છે તો અહીંયા લખી દઈએ પહેલાં કે અહીં એ મેટ્રિક્સ શ્રેણિક તમને શું આપ્યો છે? 2 -1 0 1 0 4 1 -1 1. જો હું તમને એકદમ કમ્પ્લીટ બધા સ્ટેપ લખાવું છું જેથી 4 માર્ક્સનો દાખલો છે તો 4 માર્ક્સ આપણને પૂરા મળી જાય. એટલે કદાચ તમને પહેલાં એવું લાગતું હશે સાહેબ પાસ થઈશું કે નહીં થઈએ, પણ જો આ બધા વિડીયો તમે પેપર સોલ્યુશન કમ્પ્લીટ કર્યા હશે તો પાસ નહીં 70માંથી 60 65 માર્ક્સ આવી જશે આરામથી. તો ચલો પહેલાં હવે એનો ડિટર્મિનન્ટ શોધીએ. તો ડિટર્મિનન્ટ કેવી રીતે શોધવાનો આપણે? તો પહેલાં 2ની જોડે શું કરવાનું? એ હાર અને એ સ્તંભ નીકાળી દેવાનો. તો 0 4 -1 1 પછી અહીંયા માઇનસ નિશાની આવે અને આ માઇનસ છે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા 1 4 આ હાર અને આ સ્તંભ નીકાળી દો 1 1 અને પછી પ્લસ 0ના જોડે તો કંઈ પણ ગુણીશું તો એ 0 જ થઈ જશે. તો અહીંયા 2ની જોડે હવે આનો આપણે શોધીએ છીએ તો અહીંયા 0 માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 1ની જોડે શું થશે? 1 -4 થશે. તો અહીંયા 4 દુ 8 થશે અને અહીંયા -3 એટલે તમારી જોડે નિશ્ચાયક જે શ્રેણિક છે એટલે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કહીએ તો કેટલો આવી ગયો છે? 5. આ 0 નથી. આથી એ ઇન્વર્સ શક્ય છે. એટલે જો કદાચ આ 0 આવી જાય તો તમારે કહી દેવાનું કે ભાઈ એનો ઇન્વર્સ પોસિબલ નથી, શક્ય નથી. હવે તમારે શોધવાનું રહેશે એડજોઇન્ટ ઓફ એ. એટલે એના માટે આપણે પહેલાં કોફેક્ટર મેટ્રિક્સ શોધી કાઢીએ પછી એડજોઇન્ટ શોધી કાઢીએ. તો કોફેક્ટર મેટ્રિક્સ કેવી રીતે મળશે? કોફેક્ટર મેટ્રિક્સ એટલે કોફેક્ટર તમે એને શ્રેણિક પણ કહી શકો. તો એના માટે તમારે એક મોટો શ્રેણિક બનાવવાનો છે. અહીંયા એના અંદર નાના તમારે 9 નિશ્ચાયક બનાવી દેવાના છે. જો મારી સાથે આમ સમજતા જશો, ગણતા જશો તો એકદમ ઇન્વર્સ શોધવામાં કદાચ તમે ભણ્યા પણ નહીં હોય અને એક જ વખત આ વિડીયો જોતા હશો તો પણ આવડી જશે. અહીંયા નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. જો આ એક નિશ્ચાયક 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા. હવે અહીંયા તમારે શું કરવાનું છે? આ અહીંયા એન્ટ્રી કઈ લેવાની? તો આ જે શ્રેણિક છે એમાંથી પહેલી સ્તંભ બાદ કરી દેવાની, નીકાળી દેવાની. તો 0 4
-1 0. ચલો અહીંયા આના માટે તો આ બંને નીકાળ દો તો 1 4 1 1. હવે અહીંયા માટે તો 1 0 1 -1. ચલો હવે અહીંયા તો આ ક્યાં આવેલું છે? સેકન્ડ હાર છે અને ફર્સ્ટ કોલમ છે, તો અહીંયા આ બંને નીકાળી દો તો -1 0 -1 1. હવે અહીંયા જોઈએ તો 2 0 1 1 અને હવે અહીંયા જોઈએ તો 2 -1 1 -1. ઓકે, હવે અહીંયા જોઈએ તો ત્રીજી હાર અને પહેલો સ્તંભ, તો આ નીકાળી દઈએ તો -1 0 0 4 થશે. એવી રીતે અહીંયા આ બંને નીકાળી દઈએ તો 2 0 1 4 અને અહીંયા ફાઇનલ લાસ્ટમાં તો 2 -1 1 0. કમ્પ્લીટ. તો હવે અહીંયા તમારે બસ એની કિંમત લખી દેવાની છે. તો આ બંનેનો ગુણાકાર શું થશે? 0 પછી માઇનસ નિશાની આવે જ અને આ માઇનસ એટલે +4 થઈ જશે. ચલો અહીંયા માઇનસ નિશાની ઓલરેડી છે તો 1 -4. જો હું ડાયરેક્ટ લખી શકતો અહીંયા 1 -4 એટલે -3, પણ તમે પણ બધા જ સ્ટેપ લખો. એક્ઝામ્પલ 4 માર્ક્સનો છે, અહીંયા આપણે પ્લસ નિશાની છે તો -1 -0 થઈ જશે. ચલો તો અહીંયા માઇનસ નિશાની બહાર છે જ ઓલરેડી, તો આ -1 + 0 થશે. અહીંયા 2 - 0 થશે. જો 0 આગળ માઇનસ પ્લસ બહુ ચિંતા કરતા નહીં તમે. હવે અહીંયા તો -2 +1 થઈ જશે. તો અહીંયા -4 0 થશે. અહીંયા માઇનસ નિશાની છે તો 8 0 થશે. અહીંયા પ્લસ નિશાની છે, લખવાની જરૂર નથી, તો અહીંયા 0 -+1 થઈ જશે. તો હવે આ હું ઇરેઝ કરી દઉં છું. તમે પહેલાં નિશ્ચાયક શોધી કાઢ્યો છે, એના પછી આપણે શોધ્યો કોફેક્ટર મેટ્રિક્સ. કોફેક્ટર મેટ્રિક્સ આપણે લખી દઈશું. અહીંયા શું મળે છે? તો ચલો 4 અહીંયા 1 -4 એટલે -3 થશે. -1 ચલો અહીંયા 1 થશે, 2 થશે, -2 + 1 કરો એટલે -1 અને આ માઇનસ એટલે +1 થઈ જશે. -4 પછી -8 અને 1. તો કોફેક્ટર મેટ્રિક્સ સરસ આવડી ગયું છે. હવે આપણે શોધવાનો છે એડજોઇન્ટ ઓફ એ. એટલે એડજોઇન્ટ ઓફ એમાં શું કરવાનું? આ જે કોફેક્ટર મેટ્રિક્સ મળ્યો છે એનો ટ્રાન્સપોઝ કરી દેવાનો. તો 4 3 -1 પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો. 1 2 1 -4 -8 1. તો કમ્પ્લીટ આવડી ગયું. તો હવે છેલ્લે આથી હવે એ ઇન્વર્સની ફોર્મ્યુલા તમારે શું યાદ રાખવાની? 1/, ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એટલે તમારી જોડે શું મળેલો? અહીંયા 5 અને એડજોઇન્ટ કેટલો મળ્યો અહીંયા આપણી જોડે? 4 1 -4 3 2 -8 -1 1 1. તો અહીંયા આપણને મળી ગયો છે એ ઇન્વર્સ. એટલે જો થોડી ઘણી પહેલાં એક્ઝામ્પલની કમ્પેરિઝનમાં ગણતરી વધારે હતી, પણ આ ફિક્સ છે કે એ ઇન્વર્સનો દાખલો 4 માર્ક્સમાં આવે ને આવે જ. આપણે મેટ્રિક્સ ભણતા હોઈએ, શ્રેણિક ભણતા હોઈએ તો એ ઇન્વર્સ, કારણ કે આની આગળ તમે જ્યારે વધારે એન્જિનિયરિંગમાં ડીપમાં ભણશો એની ખૂબ મોટી એપ્લિકેશન્સ છે. તો એ ઇન્વર્સ કમ્પ્લીટ તમને સમજાઈ ગયું છે. કેવી રીતે શોધ્યો આપણે? પહેલાં એનો નિશ્ચાયક ડિટર્મિનન્ટ શોધ્યો, 0 ન હોવો જોઈએ, કોફેક્ટર મેટ્રિક્સ બનાવી દીધો, એ બની ગયો છે. પછી એનો ટ્રાન્સપોઝ કર્યો તો એડજોઇન્ટ, તો એ ઇન્વર્સ = 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ આપણને મળી ગયો છે. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 સોલ્વ. એટલે અહીંયા એક સમીકરણ યુગમાં આપેલું છે તમને. 3x - y = 1 છે, x + 2y = 5 છે. તમે 10મા ધોરણમાં આ ભણી ગયા છો કે લોપની મેથડ અને આદેશની રીત, સબસ્ટિટ્યુશન મેથડ, પણ તમારે એ નથી ઉપયોગ કરવાની. તમને એવું કહે છે કે મેટ્રિક્સ મેથડથી સોલ્વ કરવાનું છે. આ પણ બહુ ઇઝી છે. ચલો ફટાફટ સોલ્વ કરી દઈએ. તો અહીંયા હું 3નું સોલ્યુશન લખવા જઈ રહ્યો છું. તો અહીં તમને શું આપ્યું છે? ચલો આપણે જે સમીકરણ આપ્યું છે એ તો લખી જ દેવાનું.
તો અહીંયા x પ્લસ 2y બરાબર 5. હવે આપણે એને મેટ્રિક્સમાં કન્વર્ટ કરવાનું, તો મેટ્રિક્સમાં કેવી રીતે કન્વર્ટ કરીશું આપણે? તો અહીંયા એક્સની જોડે કોણ છે? તો 3, વાયની જોડે -1, પછી અહીંયા એક્સની જોડે 1, વાયની જોડે 2, આ લખી દેવાનું. પછી અહીંયા XY લખી દેવાના છે અને બરાબરમાં જે રાઈટ સાઈડમાં તમને જે કોન્સ્ટન્ટ ટર્મ્સ આપ્યા છે એ લખવાના છે. તો આવું કેમ લખીએ છીએ એ પણ તમારે સરળ સમજી લેવાનું. જો અહીંયા આનો તમે ગુણાકાર કરો આ બેનો, તો શું થાય? 3x - y બરાબર 1 આવી ગયું, x પ્લસ 2y બરાબર 5 આવી ગયું. એટલે આપણે કંઈ જ નવું કર્યું નથી અહીં. ચલો આને આપણે ધારી લઈએ કેપિટલ X છે, આને ધારી લઈએ, અરે ચલો આને આપણે એ ધારી લઈએ તો ઇઝી રહેશે. આને આપણે ધારી લઈએ કેપિટલ X અને અહીંયા ધારી લઈએ B. હવે જો તમારી જોડે નંબર સિસ્ટમમાં 2x બરાબર 3 હોય તો x બરાબર શું કરીએ આપણે? 1/2 × 3 કરીએ. તો બસ અહીંયા એવું જ છે કે ભાઈ x તમારે શોધવાનો છે, એટલે xyની કિંમત શોધવાની છે. તો x બરાબર શું થઈ જાય? A ઇન્વર્સ × B. એટલે જે તમને આ મેટ્રિક્સ A આપ્યો છે એનો ઇન્વર્સ શોધવાનો, બીનો ગુણાકાર કરી દેવાનો, તમને x આરામથી મળી જશે. ચલો હવે અહીંયા લખીએ, જ્યાં A શું છે આપણી પાસે? A બરાબર તો 3 - 1 1 2. તો એનો ડિટર્મિનન્ટ શું થાય? ડિટર્મિનન્ટ નિશ્ચાયક, તો 3 દુ 6 માઇનસ અને આ -1 એટલે +1 થઈ જશે, 7 થશે. ચલો એડજોઇન્ટ ઓફ A કેવી રીતે મળે આપણને? મેં તમને પેલા MCQમાં શીખવાડી હતું કે આ બંનેની સ્થાન ચેન્જ કરવાના અને આ બંનેની નિશાની ચેન્જ કરવાની. તો આથી A ઇન્વર્સ શું થઈ જાય? હમણાં જ આપણે ગણ્યું કે ભાઈ 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, એટલે ડિટર્મિનન્ટ કેટલો છે? 7. એડજોઇન્ટ કેટલો છે આપણી જોડે? 2 1 -1 3. એટલે જો આનો ઉપયોગ A ઇન્વર્સ કેમ શોધવામાં આવે છે, એટલું બધું મહત્વ શું કામ છે? એટલે આવા બધા સિસ્ટમ ઓફ ઇક્વેશન, સમીકરણ યુગ્મ છે એમનો ઉકેલ આ તો XY 2માં જ છે, XYZ 3માં હોય, XYZW 4 હોય, X1 X2 X10 100 એવા બહુ જ મોટા સમીકરણ યુગ્મને સોલ્વ કરવા માટે મેટ્રિક્સનો ઉપયોગ અને એને જે કમ્પ્યુટર લેંગ્વેજમાં કન્વર્ટ કરવું બહુ જ સરળ છે, એટલા માટે જ એનું બહુ જ મહત્ત્વ છે. તો A ઇન્વર્સ તમને મળી ગયો છે. તો હવે આપણે આને સમીકરણ 1 જો મેં કહી દીધું હોય તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1 પરથી x બરાબર A ઇન્વર્સ × B, એટલે A ઇન્વર્સ એટલે 1/7, અહીંયા 2 1 -1 3 × B, એટલે B શું છે આપણી જોડે? 1 5. તો હું લખી દઉં છું. ચલો તો હવે આ બંનેનો ગુણાકાર મારે કરવાનો રહે. તો ગુણાકાર કેવી રીતે થશે? આનો જે ઓર્ડર છે 2×2 છે, આનો 2×1 છે, એટલે આ બે વેલ્ડિંગમાં કેન્સલ આઉટ થઈ જાય. તો 2×1 એટલે માત્ર 2 હાર અને 1 સ્તંભ હશે. તો આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા આની જોડે તો 2 + 5. ચલો હવે અહીંયા -1 અને અહીંયા +15 થશે. તો જો અહીંયા શું વધ્યું તમારી જોડે? 1/7 તો રહેવા દઈએ, 7 અને 14, એટલે એનો મતલબ અહીંયા જો 7 અંદર લઈ જઈએ ભાગવાલા તો 1 2. અહીંયા x એટલે કોણ? x એટલે તો XY શ્રેણિક તમારી જોડે. તો એનો મતલબ શું થઈ ગયો તમારી પાસે કે ભાઈ એક્સની કિંમત કેટલી આવી ગઈ? 1 અને વાયની કિંમત કેટલી આવી ગઈ? 2. તો હવે અહીંયાથી હું અહીંયા લખી દઉં છું, આથી x બરાબર 1 અને y બરાબર 2 એ ઉકેલ છે. તો જો એકદમ સરળતાથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ હા, આ જે સમીકરણ યુગમાં આપેલું હતું એને મેટ્રિક્સ મેથડ શ્રેણિકનો ઉપયોગ કરી અને જો શોધવાનું કે તો શું કરવાનું? પહેલાં આને શ્રેણિકમાં ફેરવી દેવાનું, આને A નામ આપી દેવાનું, x નામ આપી દેવાનું B. તો x બરાબર A ઇન્વર્સ × B, એટલે A ઇન્વર્સ શોધવાની પ્રોસેસ કરવાની. A ઇન્વર્સ મળી જાય એટલે Aનો ઇન્વર્સનો B જોડે ગુણાકાર કરી દેવાનો. તમને અહીંયા XY છે, સામે x અને yની કિંમત મળી જશે. ક્વેશ્ચન 3A
ત્રણ માર્ક્સના 2 દાખલા આપણે ગણવાના છે. ઇફ y ઇક્વલ્સ ટુ e રેઝ ટુ x પ્લસ 1 અપોન e રેઝ ટુ x માઇનસ 1 ફાઇન્ડ ડિવાઇડ, એટલે વિકલન કરવાનું છે. અહીંયા પણ વિકલન કરવાનું છે અને અહીંયા સંકલન કર. બહુ જ ઇઝી દાખલા છે. એટલે જો એવું નહીં વિચારી લેવાનું કે વિકલન ને સંકલન આવે એટલે આપણને ના આવડે. બહુ સરળ છે. તો જો અહીંયા ચલો ફર્સ્ટનું સોલ્યુશન આપણે સાથે ગણતા જઈએ. y આપેલો છે આપણને e રેઝ ટુ x પ્લસ 1 અપોન e રેઝ ટુ x માઇનસ 1. હવે તમારે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. તો જો જ્યારે બી આ રીતે ભાગાકાર આવે એના છેદમાં બી, તો તમારે યાદ રાખી દેવાનું કે ડી બાય ડીએક્સ ઓફ યુ બાય વીનો રૂલ શું છે? તો નીચેનાનો વર્ગ કરવાનો છે, નીચેનું એમના એમ ઉપરનાનું વિકલન કરવાનું, માઇનસ ઉપરનું એમના એમ અને નીચેનાનું વિકલન કરવાનું. જો બરાબર સમજી લો, આવડી જશે. એટલે પહેલું નીચેનાનો વર્ગ કરી દો, એટલે આખો વર્ગ. હવે નીચેનું e રેઝ ટુ x માઇનસ 1 એમના એમ, ઉપરનાનું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ x પ્લસ 1, પછી માઇનસ ઉપરનું એમના એમ લખી દીધું આપણે, નીચેનાનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ x માઇનસ 1. બસ આટલું આવડી જાય ને તમને, એટલે હવે તો બહુ ઇઝી છે. હવે કશું છે જ નહીં દાખલામાં. તો અહીંયા નીચે e રેઝ ટુ x માઇનસ 1નો સ્ક્વેર લખી દીધો છે મેં. હવે અહીંયા જુઓ e રેઝ ટુ x માઇનસ 1 તો એમના એમ, e રેઝ ટુ xનું વિકલન કરો તો e રેઝ ટુ x થાય, 1નું તો 0 થઈ જાય. અહીંયા e રેઝ ટુ x પ્લસ 1 એમના એમ, અહીંયા વિકલન કરો તો e રેઝ ટુ xનું e રેઝ ટુ x થાય, 1નું તો 0 થઈ જાય. તો હવે જો અહીંયા આ e રેઝ ટુ x બંનેમાં છે તો આપણે એને બહાર લઈ લઈએ. ક્લિયર? તો હવે અહીંયા શું વધ્યું? તો e રેઝ ટુ x માઇનસ 1, અહીંયા માઇનસ નિશાની છે એટલે માઇનસ e રેઝ ટુ x અને અહીંયા માઇનસ 1, અને નીચે છે e રેઝ ટુ x માઇનસ 1નો સ્ક્વેર. તો જો હવે અહીંયા એક જ મિનિટ, આ માઇનસ 1, હા, તો જો e રેઝ ટુ x પ્લસ અને e રેઝ ટુ x માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા. -1 એટલે -2, તો શું વધ્યું? -2 ઇન્ટુ e રેઝ ટુ x ડિવાઇડેડ બાય e રેઝ ટુ x માઇનસ 1નો સ્ક્વેર. એટલે જો તમારે ખાલી આના પરથી આટલું આવડી જાય પછી તો આપણે આનું સાદું રૂપ જ આપ્યું છે, કંઈ નવું કર્યું નથી. એટલે કદાચ પછી તમે આને e રેઝ ટુ x ગુણી કાઢો અને પછી તમારી રીતે ગણશો તો પણ ચાલશે, પણ મેઇન આ સ્ટેપ પરથી આ સ્ટેપ આવડવું જોઈએ. તો 3 માર્ક્સનો ક્વેશ્ચન y બરાબર જે તમને આપેલું હતું એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ સરળતાથી શોધી કાઢ્યું છે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. શું આપ્યું છે તમને? x બરાબર a cos થીટા છે, y બરાબર b sin થીટા છે. તો ડીવાય બાય ડીએક્સ તો જો આવા દાખલા પણ લગભગ બધા જ પેપરમાં હોય છે. આ થીટાની જગ્યાએ ઘણા પેપરમાં ટીના ફોર્મેટમાં આપ્યું હોય. તો અહીંયા તમારે શોધવાનું થશે dx અપોન d થીટા, dy અપોન d થીટા, પછી એનો ઉપયોગ કરીને dy બાય dx. કદાચ આનાથી પણ આ દાખલો સરળ થઈ જશે. કેવી રીતે? તો ચલો જોઈએ. તો નંબર 1 તમે સાથે સાથે ગણતા ગયા છો, કમ્પ્લીટ સમજણ પડી ગઈ છે. નંબર 2માં જઈએ તો x બરાબર, તો શું આપ્યું છે આપણે અહીંયા લખી દઈએ. અહીં x બરાબર a cos થીટા, y બરાબર b sin થીટા છે. તો આપણે શોધવાનું થાય dx અપોન d થીટા, એટલે cos થીટાનું વિકલન કરો તો માઇનસ sin થીટા થાય. અહીંયા dy અપોન d થીટા કરો તો sin થીટાનું cos થીટા થઈ જશે. હવે શું શોધવાનું છે? ચલો dy બાય dx બરાબર, તો dy બાય d થીટા લઈશું આપણે, અને નીચે dx અપોન, એટલે અંશ અને છેદ બંનેને d થીટા વડે ભાગ્યા, સરળ ભાષામાં કહીએ તો dy બાય d થીટા શું છે? b cos થીટા, અને અહીંયા છે માઇનસ a sin થીટા. એટલે જો આટલું લખો તો પણ ચાલી જાય, પણ કદાચ તમને એવું લાગે કે ના સાહેબ હવે તો આપણને મજા આવી ગઈ છે અને 70માંથી આમ 60-65 માર્ક્સ લાવી દેવા છે, તો હવે પછી શું કરવું પડે? આને b છે તો cos થીટાનો મતલબ શું થાય? x ના છેદમાં a,
અને અહીંયા સાઇન થીટાનો મતલબ શું થાય તમારી જોડે? વાયના છેદમાં બી. તો હવે અહીંયા તો આ બી ઉપર જાય તો શું થઈ જશે? બી સ્ક્વેર. અહીંયા એ નીચે આવે તો એ સ્ક્વેર, માઇનસ નિશાની તો છે જ, અને એક્સ બાય વાય આ પણ તમે લખી શકો. તો નંબર 2 એક્સ ઇક્વલ્સ ટુ એ કોસ થીટા, વાય ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા માટે આપણને મળી ગયું છે ડીવાય બાય ડીએક્સ. કમ્પ્લીટ. નંબર 3 એ બહુ જ ઇઝી છે, દેખાય છે બધું વર્ગમૂળ એટલે વિચિત્ર, પરંતુ જો તમે થોડુંક વિચારો તો અહીંયા ચલો થર્ડનું સોલ્યુશન પણ લખી દઈએ. અહીં આઈ શું છે આપણી પાસે? સંકલનના અંદર કોસ વર્ગમૂળમાં એક્સ અપોન 2 રૂટ એક્સ ડીએક્સ છે. તો જો આ વર્ગમૂળમાં એક્સ આપણને હેરાન કરે છે તો આપણે ધારી લેવાનું કે ધારો કે વર્ગમૂળમાં એક્સ બરાબર ટી. તો હવે આનું ડીએક્સ શોધવો છે તો આનું વિકલન કરો તો રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ ડીએક્સ બરાબર ડીટી થઈ જાય. તો આથી આઈ શું થશે? હવે સંકલનમાં કોસ ટી થશે, રૂટ એક્સની જગ્યાએ મેં ટી લઈ લીધો. હવે જો ડીએક્સ અપોન 2 રૂટ એક્સ છે એને તો આપણે ડીટી કહી દેવાનું, તો આ તો ડીટી થઈ ગયું. તો જો અહીંયા માત્ર ને માત્ર કોસ ટીનું સંકલન, તો માઇનસ સાઇન ટી કોસનું સંકલન સાઇન થશે પ્લસ, એટલે અહીંયા થશે સાઇન ટી પ્લસ સી. એટલે સાઇન ટીની કિંમત શું છે આપણી પાસે? રૂટ એક્સ પ્લસ સી. જો આ તો એકદમ સરળ હતું. તો ખાલી તમને આ ક્લિક થઈ જાય કે હા રૂટ એક્સ બરાબર ટી ધારવાનું છે, તો એક્ઝામ્પલ નંબર 3A એનો 1, 2 અને 3 કમ્પ્લીટ થયા. ક્વેશ્ચન 3B એટેમ્પ એની 2 આ પણ અહીંયા 4 માર્ક્સના 2 દાખલા છે, 8 માર્ક્સનો ક્વેશ્ચન છે. ડિફરન્શિએટ વાય બરાબર એક્સના ઘાતમાં કોસ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે આપણે આનું સિમ્પલી વિકલન કરવાનું છે. હવે યાદ રાખીએ અહીંયા કે આપણે એક્સની 2 ઘાત 3 ઘાત 4 ઘાત હોય કે 2ની ઘાતમાં એક્સ હોય 2ની ઘાતમાં 3 હોય, આવા બધા પ્રોબ્લેમને સોલ્વ કરવાના સૂત્રો છે. પણ એક્સના ઘાતમાં જ કોઈ એક્સનું વિધેય હોય, ફંક્શન હોય તો તમારે અહીંયા શું કરવાનું રહેશે? તો ચલો સાથે ગણતા જઈએ આપણે કે અહીં વાય બરાબર એક્સના ઘાતમાં કોસ એક્સ, એટલે એક્સના ઘાતમાં કોસ હોય, એક્સના ઘાતમાં એક્સ હોય, સાઇન એક્સના ઘાતમાં, આવા બધા જ પ્રકારના વિધેયમાં તમારે બંને બાજુ લોગ લઈ લેવાનો છે. તો અહીંયા શું કરીશું આપણે? લોગ વાય બરાબર લોગ એક્સના ઘાતમાં કોસ એક્સ, એટલે અહીંયા થશે લોગ વાય. હવે એક્સના ઘાતમાં હોય એટલે અહીંયા આગળ આવી જાય તો કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ થઈ જશે. બસ હવે આપણે એનું વિકલન કરીએ તો વિકલન કરતા તો શું થશે? ચલો સાથે તો લોગ વાયનું શું થાય? 1/y ડીવાય બાય ડીએક્સ બરાબર. હવે અહીંયા ગુણાકારનો નિયમ, તો પહેલો કોસ એક્સ એમના એમ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ થશે, પછી લોગ એક્સ એમના એમ ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ થઈ જશે. તો હવે અહીંયા ડાબી બાજુ તો ઇઝી છે કે 1/y ડીવાય બાય ડીએક્સ. અહીંયા શું થશે? કોસ એક્સ, તો લોગ એક્સનું 1/x, પછી લોગ એક્સ એમના એમ કોસ એક્સનું થઈ જશે માઇનસ સાઇન એક્સ. એટલે હવે છેલ્લું ટર્મ તો તમારે ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તો વાય છે અહીંયા 1/y છે, અહીંયા ઉપર લઈ લઈએ તો વાય અહીંયા આવી જશે, તો કોસ એક્સ અપોન એક્સ અને અહીંયા માઇનસ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. તો બસ આ આપણો આન્સર આવી ગયો. તો જો કેવી રીતે, કારણ કે 4 માર્ક્સનો દાખલો છે એટલે થોડી તો આપણે મહેનત કરવી પડે. તો કેવી રીતે વાયના ઘાતમાં એક્સનો કોસ એક્સ, બંને બાજુ આપણે લોગ લઈ લીધા. લોગ વાયનું તો લોગનું 1/y, પણ વાય એ એક્સ નથી એટલે ડીવાય બાય ડીએક્સ. બસ અહીંયા તો ગુણાકારનો નિયમ જે તમને સરળતાથી આવડે જ છે. તો એ કમ્પ્લીટ થયું આપણે એક્ઝામ્પલ નંબર 1. હવે એક્ઝામ્પલ નંબર 2 એવું કહે છે કે સાબિત કરવાનું, અને હંમેશા યાદ રાખો સાબિત કરવાનો દાખલો તો રોકડા જ હોય, કારણ કે આપણને ખબર છે કે આપણે જવાબ શું લાવવાનો છે, એટલે મારી મચેડીને ખેંચીને જવાબ આપણે લાવી દેવાનો છે. તો ચલો નંબર 2નું સોલ્યુશન કેવી રીતે કરીશું? આપેલું છે આપણને
y બરાબર a cos pt અને પ્લસ b sin pt. ચલો નંબર 2, અહીં y બરાબર a cos pt પ્લસ b sin pt. જો અહીંયા b a p આપણી જોડે કોન્સ્ટન્ટ છે અને આપણો ચલ કોણ છે? t છે. તો ચલો અહીંયા dy બાય dt શોધીએ, કારણ કે આપણે અહીંયા ડી સ્ક્વેર બાય dt સ્ક્વેર એટલે dy બાય dt, પાછું ફરીથી એનું ડિફરન્શિએશન કરીશું. તો અહીંયા કોસનું થઈ જાય માઇનસ સાઇન એટલે a સાઇન pt, પણ આપણે આ પીનું તો બાકી એટલે p ઇન્ટુ રહેશે. અહીંયા b સાઇનનું થશે કોસ pt ઇન્ટુ p થઈ જશે. ફરીથી આપણે અહીંયા જો ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર કરવા જઈએ એટલે આપણે ap બહાર રહી જશે. ચલો સાઇનનું શું થશે? કોસ pt, પાછું પીનું બાકી એટલે p થશે. અહીંયા પ્લસ b ઇન્ટુ p, કોસ ptનું થશે સાઇન pt, પાછું ptનું બાકી એટલે અહીંયા થઈ જશે p. તો અહીંયા p પાછો લઈ લઈએ તો માઇનસ, એક જ મિનિટ હા, આ કોસનું શું થશે? અહીંયા માઇનસ સાઇન થશે એટલે અહીંયા આ p અને આ p એટલે p સ્ક્વેર છે, અહીંયા પણ p સ્ક્વેર એટલે a p સ્ક્વેર કોસ pt b p સ્ક્વેર સાઇન pt. હવે શું કહે છે કે ભાઈ સાબિત કરો કે આ થવું જોઈએ. તો ચલો અહીં સાબિત કરીએ કે શું સાબિત કરવાનું છે? ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર વાય ઇક્વલ્સ ટુ 0. તો ડાબા બરાબર ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર વાય. તો ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેરની કિંમત તો માઇનસ a પી સ્ક્વેર કોસ pt માઇનસ b પી સ્ક્વેર સાઇન pt બરાબર. હવે પી સ્ક્વેર વાય તો અહીંયા પી સ્ક્વેર ગુણી કાઢો તો અહીંયા a પી સ્ક્વેર કોસ pt પ્લસ અહીંયા પી સ્ક્વેર ગુણી કાઢો તો b પી સ્ક્વેર સાઇન pt. તો જો અહીંયા આ a પી સ્ક્વેર કોસ pt માઇનસ પ્લસ કેન્સલ, આ પણ કેન્સલ, આપણને આન્સર મળી ગયો 0. એટલે જો હંમેશા યાદ રાખો, આપણને ખબર જ છે કે જવાબ 0 લાવવાનો છે, એટલે આવો એક્ઝામ્પલ તો ક્યારેય છોડવાનો જ નહીં. શું શોધવાનું? ખાલી જો આ જોવાનું, ઓ વાય આપ્યું છે તો dy બાય dt શોધો, ડી સ્ક્વેર બાય dt સ્ક્વેર શોધો, આ તમને મળે અને એમાં પી સ્ક્વેર વાય ભેગા કરી દો, જવાબ આવી જાય 0. તો નંબર 2 પણ એકદમ સરળ રીતે આપણને આવડી ગયું છે. ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 પર જઈએ. તમને અહીંયા કોઈ એક કણ પાર્ટિકલ આપેલો છે, એનું ગતિનું સમીકરણ આપેલું છે. ઇક્વેશન ઓફ મોશન એટલે કે ગતિનું સમીકરણ આપેલું છે. તો એનો વેગ શોધવાનો કહે છે પ્રવેગ, વેલોસિટી એન્ડ એક્સેલરેશન ઓફ પાર્ટિકલ. ક્યારે? કે t બરાબર 1 સેકન્ડે, t બરાબર 2 સેકન્ડે. એટલે આપણે કોઈ પણ કણની ગતિનું સમીકરણ જો s હોય તો એનો ds અપોન dt કરો તો વેગ મળે, ફરીથી એનું વિકલન કરો તો પ્રવેગ મળી જાય. બસ ખાલી 2 વિકલન. એટલે આ દાખલો આવે તો છોડાય જ નહીં. શું કરવાનું છે? ચલો લખી દઈએ અહીંયા નંબર 3નું સોલ્યુશન. અહીં s બરાબર t ક્યુબ 2t સ્ક્વેર માઇનસ 3t પ્લસ 5. તો વેગ v બરાબર ds અપોન dt. તો બસ આનું વિકલન કરો તો શું થાય? 3t સ્ક્વેર, કારણ કે અહીંયા 3 આગળ આવી જાય ને, અહીંયા શું થશે? 4t માઇનસ 3. ચલો પ્રવેગ એટલે એક્સેલરેશન, a બરાબર dv બાય dt એટલે આ જે v મળ્યો એનું ફરીથી, તો અહીંયા થઈ જાય 6t પ્લસ 4. તો t બરાબર 1 સેકન્ડે, t બરાબર 1 સેકન્ડ માટે વેગ v શું થઈ જાય? તો જો અહીંયા 1 મૂકી દેવાની, તો 3 પ્લસ 4 માઇનસ 3, અહીંયા 3 પ્લસ 4 માઇનસ 3 એટલે 3 3 કેન્સલ આઉટ 4, તો 4 તો મીટર પર સેકન્ડ તમારો જવાબ આવી જાય. t બરાબર 1 સેકન્ડ માટે તો એક્સેલરેશન
એટલે પ્રવેગ, તો અહીંયા 1 મૂકી દો, તો અહીંયા 6 + 4 કરો એટલે 10, તો આ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. ચલો t બરાબર 2 સેકન્ડ માટે, એટલે આપણને 2 ક્વેશ્ચન પૂછેલા છે કે t બરાબર 1 સેકન્ડે શોધવાનું છે, t બરાબર 2 સેકન્ડે પણ શોધવાનું છે. તો વેલોસિટી એટલે વેગ કેટલો થશે, અહીંયા 2 મૂકો તો 2 દુ 4 ગુણ્યા 3 એટલે 12, અહીંયા 4 × 2 8 અને -3 થશે. તો 8 - 3 એટલે 5, 12 + 5 કરવામાં આવે તો 17 મીટર પર સેકન્ડ. અને અહીંયા એક્સેલરેશન એ 2 મૂકો તો 6 × 2 તો 12 + 4 તો 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે જુઓ તમને કેવું એકદમ દેખાતું તો ઓહો તો ઇક્વેશન ઓફ મોશન, ગતિનું સમીકરણ આપેલું છે, વેગ શોધો, પ્રવેગ શોધો. પણ વેગ એટલે જે ગતિના સમીકરણ એસનું ds/dt, પ્રવેગ એટલે એનું ફરીથી dv/dt. આને કદાચ એવું લખવું હોય તો આને d² s/dt² પણ લખાય. બસ 1 સેકન્ડે કેટલો ને 2 સેકન્ડે કેટલો. એ ક્વેશ્ચન નંબર 3B જે 8 માર્ક્સનો હતો એકદમ સરળતાથી સમજાઈ ગયો. ક્વેશ્ચન 4A 2 સંકલનના એક્ઝામ્પલ છે અને એક કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાનો વ્યસ્ત શોધવાનો છે. બહુ સરળ એક્ઝામ્પલ છે, દેખાય આપણને બધા વિચિત્ર પણ સરળ છે, ચિંતા ના કરો. તો ચલો ફર્સ્ટનું સોલ્યુશન આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે. તો સંકલન I આપેલું છે આપણને x × log x. જો હંમેશા વિકલનમાં જેમ ગુણાકારનો નિયમ છે કે d/dx of u × v હોય તો u એમના એમ vનું વિકલન પ્લસ v એમના એમ uનું વિકલન, તો આવી રીતે સંકલનમાં પણ ગુણાકારનો નિયમ છે, એને u × v રૂલ કહેવામાં આવે છે. તો શું રૂલ છે, પહેલો u બહાર રાખવાનો, vનું સંકલન કરવાનું છે, સંકલનના અંદર uનું વિકલન કરવાનું છે, vનું સંકલન કરવાનું છે, બંનેનો ગુણાકાર આવે એનું સંકલન કરવાનું છે. અને એમાં uનો રૂલ છે પાછો કે LIATE, એટલે એમના એમ એવું નહીં કે u જે ઈચ્છા થઈ લઈ લો, v જે ઈચ્છા થઈ લઈ લો. પહેલો L એટલે લોગ હોય તો લોગ લેવાનો, ન હોય તો ઇન્વર્સ, ન હોય તો એલ્જેબ્રિક, ટ્રિગોનોમેટ્રી, અને છેલ્લામાં છેલ્લું એક્સપોનેન્શિયલ. એટલે આપણી જોડે અહીંયા લોગ હાજર છે તો શું કરવાનું, પહેલાં log x બહાર રાખવાનો છે, ઇન્ટિગ્રેશનમાં xનું સંકલન કમ્પ્લીટ, પછી માઇનસ એક મોટું સંકલન લેવાનું, એમાં જે બહાર લીધો છે એનું વિકલન કરી દેવાનું d/dx. પછી આ જે સંકલન છે તો એ તો એમને એમ લઈ લેવાનું. હવે આનો ગુણાકાર કરી અને સંકલન, જો થોડુંક યાદ રાખવાનું છે પણ એક વખતે આવડી જશે પછી ટકોરા જેવું આવડી જશે. log બાર સંકલન, હવે લોગનું વિકલન અને આ એમના એમ, પછી જે આવે એનું સંકલન, બસ આટલું યાદ રહી ગયું એટલે આપણને આવડી ગયું. ચલો તો હવે અહીંયા log x આનું સંકલન થશે x²/2. હવે log xનું વિકલન કરો તો 1/x, અહીંયા xનું સંકલન કરો તો x²/2. આ ગુણાકાર કર્યા પછી સંકલન કરવાનું, તો x²/2 × log x પહેલાં લખી દીધો. હવે અહીંયા જો એક x ઉડી જાય શું વધે, x/2 dx વધે. તો હવે અહીંયા x²/2 × log x. આ 1/2 ને તો બહાર લઈ લઈએ, કોન્સ્ટન્ટ છે, તો xનું સંકલન થશે x²/2 અને છેલ્લે ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c લખી દેવાનો. એટલે ફાઇનલી જવાબ શું આવી ગયો, x²/2 log x માઇનસ x²/4 પ્લસ c. જો એકદમ સરળ એક્ઝામ્પલ હતો. તો અહીંયા આપણી જોડે એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x log x આપણે કમ્પ્લીટ કર્યો. ફરીથી સમજી લઈએ, log x xનું સંકલન, લોગનું વિકલન, xનું સંકલન, જે આવે એનું સંકલન કરી દેવાનું છે, આપણો આન્સર આવી જશે. હવે નંબર 2 પર જઈએ. ઇન્ટિગ્રેશન એટલે સંકલન -1 થી 1 -1 to 1 1/1 પ્લસ x² dx. તો કેવી રીતે થશે, ચલો 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 ફટાફટ. તો હવે અહીંયા -1 થી 1 નંબર 2 I = -1 to 1 1/1 પ્લસ x² dx.
હું તમને બે રીતે ગણાવું, એક અહીંયા ઇઝી રીતે એ રહેશે અને એક બીજી જે પ્રોસેસ લાંબી છે એ અહીંયા બતાવું છું. તો જો અહીંયા 1/1 + x² ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે, તો આ થઈ જશે 2 વખતે 0 થી 1 1/1 + x² dx. તો અહીંયા 2, હવે આનું સંકલન આપણે શું થાય 1/1 + x² નું તો એ તો tan ઇન્વર્સ x છે. તો 0 થી 1, તો અહીંયા tan ઇન્વર્સ 1 મૂકવામાં આવે પહેલાં, માઇનસ tan ઇન્વર્સ 0 મૂકી દેવામાં આવે. tan ઇન્વર્સ 0 તો 0 થઈ જાય, tan ઇન્વર્સ 1 થશે π/4, તો π/4 2 ગુણી કાઢો એટલે આપણો જવાબ આવી ગયો અહીંયા π/2. આ એક રીત થઈ. કદાચ તમને આ ના ખબર હોય કે યુગ્મ વિધેય માટે 2 ટાઈમ્સ થાય તો કંઈ વાંધો નહીં, તો આનું ડાયરેક્ટલી સંકલન શું થશે, તો કે tan ઇન્વર્સ x 1/1 + x² નું શું થાય tan ઇન્વર્સ x, લિમિટ મૂકી દઈએ -1 થી 1. ચલો અહીંયા 1 મૂકો તો tan ઇન્વર્સ 1 થશે માઇનસ tan ઇન્વર્સ ઓફ -1. હવે tan ઇન્વર્સ 1 કરો એટલે π/4 થાય. હવે જો tan ઇન્વર્સની અંદર નિશાની માઇનસ હોય તો એ બહાર આવી જાય એટલે પ્લસ થઈ જાય tan ઇન્વર્સ 1. તો હવે tan ઇન્વર્સ 1 એટલે એ પણ π/4 થઈ ગયું. તો π/4 + π/4 2 વખતે π/4 એટલે એને લખી દેવાય π/2. તો આમ ગણશો તો પણ ચાલી જાય, બંને કમ્પ્લીટ સાચું છે. ઇન્ટિગ્રેશન -1 to 1 1/1 + x² dx. તો હવે આપણે શોધવાનું છે સંકર સંખ્યા 3 + 4i જે આપેલી છે એનો વ્યસ્ત. એક્ઝામ્પલ નંબર 3. તો વ્યસ્ત એટલે કે 1/3 + 4i. તો કે સાહેબ કે આમાં શોધવાનું શું હતું, એ તો આવી ગયું, પણ ભાઈ એમ નહીં ચાલે કે ભાઈ 3 + 4i 1/માં ના લખાય, એને એક્ઝેક્ટલી અનુબદ્ધ વડે ગુણી ભાગી અને સિમ્પ્લિફિકેશન ફોર્મ આપવું પડે. તો ત્રીજાનું સોલ્યુશન વ્યસ્ત બરાબર શું થશે 1/3 + 4i. એટલે હવે તમારે 3 + 4i ની અનુબદ્ધ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ 3 - 4i મલ્ટીપ્લાય કરો, 3 - 4i વડે ડિવાઈડ કરો, તો નીચે થઈ જશે 3² એટલે a - b a + b એટલે a² - 4 નો સ્ક્વેર કરો એટલે 16i², ઉપર થશે 3 - 4i એટલે 3 - 4i, i² એટલે -16 માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે અહીંયા 25. તો જવાબ આવ્યો 3/25 -4/25i. તો આ થઈ ગયું 1/z. ક્લિયર? અને લખવું હોય તો આમ લખી શકાય. તો z = 3 + 4i નો વ્યસ્ત 1/z આપણને મળી ગયું છે 3/25 -4/25i. તો એક્ઝામ્પલ નંબર 4a જે ક્વેશ્ચન હતો એના 3 એક્ઝામ્પલ્સ સરળ સમજાઈ ગયા છે. ક્વેશ્ચન 4b એટેમ્પ any 2, અહીંયા પણ 8 માર્ક્સ છે. ઇવેલ્યુએટ એક ઇન્ટિગ્રેશન છે, બીજું પણ ઇન્ટિગ્રેશન સંકલનનો ઉપયોગ જ છે, અને ત્રીજું એક સંકર સંખ્યાનો એક્ઝામ્પલ છે. જો અહીંયા જે 1નું સોલ્યુશન હું લખવા જઈ રહ્યો છું, આ એક્ઝામ્પલ આ ટાઈપનો એક્ઝામ્પલ દરેક પેપરમાં હોય છે અને સોલ્વ કરવો બહુ જ સરળ છે. ચલો એને હું પહેલાં આઈ લખી દઉં. 0 થી π/2 tan x / tan x + cot x dx. તો તમારે શું કરવાનું છે, 0 થી π/2 આ xની જગ્યાએ π/2 - x મૂકો તો પણ એ સેમ જ રહેશે. એટલે tan π/2 - x નીચે tan π/2 - x પ્લસ cot π/2 - x dx. હવે આનું સિમ્પ્લિફાય કરો તો શું થાય, આ tan એટલે cot થઈ જશે cot x, અને નીચે અહીંયા tan એટલે cot x પ્લસ tan x dx. અને ઇન્ટિગ્રેશનની લિમિટ છે 0 થી π/2. એટલે જો આ તો i છે જ, તો ઓરિજિનલ i અને આ i આ બંનેને ભેગા કરો તો 2i થશે. અહીં
2i બરાબર એટલે ઓરિજિનલ જે i એ અને સાદુરૂપ આપ્યા પછીનો i બંનેનું ટોટલ કરો તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 એટલે છેદમાં તો નીચે tan x પ્લસ cot x જ છે એટલે અંશ બંનેના સરવાળો થાય તો અહીંયા tan x અને અહીંયા cot x થઈ જશે. બોલો એકદમ સરળ થઈ ગયું. હવે tan x પ્લસ cot x તો કેન્સલ આઉટ થઈ ગયા એટલે ઇન્ટિગ્રેશનમાં 0 થી π/2 1 થઈ જશે તો 1નું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો x થશે. લિમિટ છે 0 થી π/2 તો અહીંયા π/2 મૂકો -0 એટલે π/2 એટલે 2i બરાબર π/2 એટલે i થઈ જશે π/4. આવા બધા જ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર એક જ હોય છે. અહીંયા જે 0 થી π/2ની લિમિટ હોય કારણ કે આ તો કેન્સલ આઉટ થશે એટલે x વધશે. આ લિમિટનું અડધું એટલે અહીંયા π/2 છે તો જવાબ આવશે π/4. પરંતુ અહીંયા tan π/2 - x અને આનું જે સેટિંગ છે એ સેટિંગ ઇક્વલી થવું જોઈએ. એટલે જો tan હોય તો cot હોવો જોઈએ, sin હોય તો નીચે sin પ્લસ cos હોવા જોઈએ, sec હોય તો cosec હોવા જોઈએ. તો આ ટાઈપના દાખલાના સેમ સોલ્યુશન છે બરાબર ક્વેશ્ચન 4b જ હોય છે. આ ધ્યાન રાખવાનું. એક મસ્ત 4 માર્ક્સનો રોકડા દાખલો તમારો સોલ્વ થઈ જાય. હવે નંબર 2 પર જઈએ. 2માં તમને પૂછવામાં આવ્યું છે કે ભાઈ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે ક્યાં આવૃત તો એક લાઈન કહે છે y બરાબર x, બીજી લાઈન છે x બરાબર 5 અને x એક્સિસ. આ ત્રણેયમાંથી જે ભેગું થાય છે 3 બાઉન્ડ્રીઓ દ્વારા એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું તો ચલો પહેલી તો એક સરસ આકૃતિ આપણે દોરી દઈએ. તો બેનું સોલ્યુશન અહીંયા તો y બરાબર પહેલાં આપણે યસ આમ જઈશું આમ. હવે એવું કહે છે કે y બરાબર x લાઈન એટલે y બરાબર x લાઈન એટલે આ લાઈન હોય. આ લાઈનને નામ આપીએ આપણે y બરાબર x. x બરાબર 5 એટલે જો અહીંયા 5 હોય તો આ x બરાબર 5 છે અને x અક્ષ એટલે x અક્ષ આપણી જોડે અહીંયા છે એટલે એ બધાથી આવૃત પ્રદેશ તો એ ત્રણેયના જે બાઉન્ડ્રીઓ હોય એ પ્રદેશનું મારે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ આવૃત પ્રદેશ મારા માટે આ થયું. તો આનું ક્ષેત્રફળ શોધવું એટલે સંકલન. બહુ જ સરળ છે. તો અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હું તો એવું વિચારું કે આવો દાખલો તો આવી જ જવો જોઈએ તો જ ઇઝી પડે આપણને. તો i બરાબર શું કરવાનું તો x અહીંયા 0 છે એટલે 0 થી 5 xની લિમિટ. અહીંયા તમારે y ફિક્સ લેવાનું જ છે અને અહીંયા આનું dx એટલે y એટલે કોણ y એટલે આપણી જોડે આ લાઈન y બરાબર x તો અહીંયા x છે. તો બસ તો હવે અહીંયા xનું સંકલન કરો તો x² ભાગ્યા 2 0 થી 5 થઈ જાય એટલે અહીંયા 5 મૂકો એટલે 5નો વર્ગ 25 ભાગ્યા 2 0 તો જવાબ આવી જાય 25/2. એટલે જો સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય એટલે આ જે બધું ડિફરન્ટ તમારી જોડે મેથેમેટિકલ જે ચેપ્ટર્સ છે તમારા એ ક્યાંકના ક્યાંક યુઝફુલ છે. હવે જો આનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો અહીંયા ચલો આ તો કાટકોણ ત્રિકોણ બની જાય એટલે તમારી જોડે ઇઝી થઈ જાય. પણ આવા વિચિત્ર ટાઈપના ફોર્મ્યુલા વિચિત્ર ટાઈપના શેપ્સ બનતા હોય તો એમનું ક્ષેત્રફળ શોધવું હોય તો સંકલન એ બહુ જ ઉપયોગી વસ્તુ છે. એટલા માટે જ આપણને સંકલન ભણાવવામાં આવે છે. ઓકે ચલો નંબર 2 કમ્પ્લીટ થયો. હવે આપણે જઈએ છીએ નંબર 3 પર. તો નંબર 3માં તો સંકર સંખ્યા આવી જાય એટલે તો સાવ ઇઝી. શું કહે છે ભાઈ આપણને એવું કહે છે કે ભાઈ x પ્લસ iy બરાબર આ આપેલું હોય તો x શોધો y શોધો પછી બંનેનો સરવાળો કરી દઈએ. ચલો તો થર્ડનું સોલ્યુશન x પ્લસ iy બરાબર 1 પ્લસ iનો સ્ક્વેર નીચે 2 માઇનસ i. પહેલાં આનું સાદું રૂપ આપી દઈએ તો a પ્લસ b સ્ક્વેર એટલે a સ્ક્વેર 2ab અને b સ્ક્વેર. ચલો સરસ 2 માઇનસ i એટલે જો i સ્ક્વેર કરવામાં આવે તો આ થઈ જશે -1 નીચે 2 માઇનસ i આ કેન્સલ આઉટ થઈ ગયા એટલે 2i અપોન 2 માઇનસ i. પણ આટલું અહીંયાથી x શું y શું નહીં મળે એટલે આપણે શું કરવાનું ફરીથી હું લખું છું અહીંયા તો x પ્લસ iy બરાબર
2i अपॉन 2 माइनस आई એટલે નીચે જે સંખ્યા હોય એની અનુબદ્ધ સંખ્યા વડે ગુણવાનું ભાગવાનું એટલે 2 પ્લસ આઈ નીચે પણ 2 પ્લસ આઈ તો અહીંયા 2i નીચે શું થઈ જશે 2 સ્ક્વેર એટલે 4 માઇનસ આઈ સ્ક્વેર આ 2i ગુણી કાઢો તો 4i થશે પ્લસ 2i સ્ક્વેર એટલે 2i સ્ક્વેર એટલે માઇનસ 2 પ્લસ 4i થશે હવે નીચે આઈ સ્ક્વેર એટલે -1 તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે 4 પ્લસ 1 એટલે 5 એટલે x શું થશે તમારી જોડે -2/5 અને y થશે 4/5 તો અહીંયા લખી દઈએ કે અહીં x બરાબર -2/5 y બરાબર 4/5 આથી શોધવાનું શું કીધું છે x પ્લસ y તો -2/5 પ્લસ 4/5 કરો એટલે જવાબ આવી ગયો આપણો 2/5 એટલે જો સંકર સંખ્યાનો ક્વેશ્ચન આવે તો છોડવાનો થતો નથી બહુ જ સરળ રીતે x પ્લસ આઈ વાય મસ્ત ગણી કાઢ્યું કમ્પ્લીટ આપણે ગણતા ગણતા ગયા x મળી ગયો y મળી ગયો x પ્લસ વાય આપણને મળી જાય છે ક્વેશ્ચન 4b માં ક્વેશ્ચન 5a એટેમ્પ એની 2 3 માર્ક્સના ક્વેશ્ચન છે બહુ સરળ છે ફાઇન્ડ સ્ક્વેર રૂટ વર્ગમૂળ આવે ને આવે જ ક્વેશ્ચન એટલે બરાબર તૈયાર કરી દેવાનું શું કરવાનું છે ભાઈ અહીં z આપેલું છે આપણને 5 પ્લસ 12i તો પહેલું માનાંકમાં z લઈ લેવાનું તો માનાંકમાં z એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ 25 12નો વર્ગ 144 એટલે અહીંયા તમે 9 થશે 4 ને 2 6 એટલે 169 એટલે એનું વર્ગમૂળ લખવામાં આવે તો 13 મળી જાય અહીં x શું છે આપણી પાસે 5 y કેટલો છે 12 આ જોઈ લેવાનું આ ગ્રેટર ધેન 0 હોય તો વર્ગમૂળ શું થશે એનું સૂત્ર એક તો પ્લસ ઓર માઇનસ લખી જ દેવાનું છે અહીંયા યાદ રાખી દેવાનું કે માનાંકમાં z પ્લસ x/2 પ્લસ i અહીંયા મોડ z માઇનસ x/2 થઈ જશે જો આ y લેસ દેન નેગેટિવ હોય તો અહીંયા નિશાની માઇનસ આવે તો પ્લસ ઓર માઇનસ શું કરવાનું માનાંકમાં z એટલે અહીંયા 13 વત્તા x કેટલો છે આપણી જોડે 5 ભાગ્યા 2 પ્લસ i અહીંયા 13 માઇનસ 5 ભાગ્યા 2 કરીશું તો શું થશે પ્લસ ઓર માઇનસ 13 ને 5 એટલે 18 ભાગ્યા 2 કરો એટલે વર્ગમૂળમાં 9 પ્લસ i અહીંયા 13 માંથી 5 એટલે શું થશે અહીંયા 13 માઇનસ 5 કરવામાં આવે તો 8 ભાગ્યા 2 કરો એટલે 4 તો અહીંયા વર્ગમૂળમાં 4 થશે તો શું થશે આપણી જોડે ફાઇનલી પ્લસ ઓર માઇનસ આ અહીંયા 3 થઈ જશે અને અહીંયા પ્લસ 2i થશે એટલે 5 પ્લસ 12i નું વર્ગમૂળ કરવામાં આવે તો પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 2i મળે છે એટલે 3 પ્લસ 2i નો સ્ક્વેર કરો કે માઇનસ કૌંસમાં 3 પ્લસ 2i નો સ્ક્વેર કરો તો તમને મળી જશે 5 પ્લસ 12i હંમેશા 3 માર્ક્સમાં દાખલો આવે ને આવે x y બિલોંગ્સ ટુ r શોધવાના છે કોણ કે જે આ ઇક્વેશનનું સમાધાન કરે એટલે આ પણ બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે જુઓ લગભગ એક પણ ક્વેશ્ચન આપણને હજી સુધી એવો નથી મળ્યો જે આપણને બહુ મહેનત કરાવી હોય બધા જ સરળ એક્ઝામ્પલ છે તો અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ આ રિયલ પાર્ટ છે એ 6 છે અને આઈના જોડે જે ગુણાયેલું છે કેટલું છે 4 છે તો લખી દઈએ અહીં પહેલું તો જે આપણને આપ્યું છે તો લખીએ 2x માઇનસ વાય પ્લસ 2yi ઇક્વલ્સ ટુ 6 પ્લસ 4i તો આથી તો 2x માઇનસ વાય બરાબર કેટલા થયા 6 અને 2y બરાબર કેટલા થઈ ગયા 4 તો હવે અહીંયા જો y બરાબર કેટલા થઈ ગયા 2 વડે ભાગી દેવામાં આવે તો 2 તો y તો મળી ગયો તો y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો 2x માઇનસ 2 બરાબર 6 તો 2x બરાબર આ અહીંયા આવે તો 8 થશે એટલે x બરાબર 4 લો
કેટલો સરળ એક્ઝામ્પલ, 3 માર્ક્સ, એકદમ રોકડા. હવે ફાઇન્ડ મોડ્યુલસ એટલે માનાંક, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ એટલે કોણાંક, કોના 1 પ્લસ આઈના શોધવાના છે. પછી એવું કહે છે કે એક્સપ્રેસ એને ફેરવો ક્યાં ધ્રુવીય સ્વરૂપ એટલે એને પોલર ફોર્મમાં. તો આ એક્ઝામ્પલ 2 કમ્પ્લીટ કર્યો. હવે 3 બહુ જ સરળ. આમાં કેવું છે આપણે જે શોધતા હતા એ જ છે પણ બધું અલગ અલગ પૂછ્યું છે એટલે શોધીએ તો છીએ જ આપણે. તો અહીંયા ચલો લખી દઈએ કે અહીં થર્ડનું સોલ્યુશન z બરાબર 1 પ્લસ આઈ માટે x કેટલો છે તો કે 1 અને y કેટલો છે તો આઈના જોડે જે હોય એ પણ 1. y બરાબર આઈ નહીં લેવાનો, આઈનો ગુણક લેવાનો. ક્લિયર? તો હવે એવું કહે છે કે માનાંક એટલે માનાંક તો શું થાય, માનાંકમાં z એટલે વર્ગમૂળમાં x² પ્લસ y². એટલે આપણે વર્ગમૂળમાં 1 પ્લસ 1 કરો એટલે વર્ગમૂળમાં 2. કામ પતી ગયું. એટલે માનાંક મોડ્યુલસ મળી ગયું. હવે એવું કહે છે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ એટલે કે કોણાંક. તો કોણાંક કેવી રીતે શોધવાનો, એને થીટા કહીએ તો tan ઇન્વર્સ y ભાગ્યા x. તો tan ઇન્વર્સ y એટલે કોણ 1 ભાગ્યા x એટલે કોણ 1, 1 ઉડી ગયેલ 1. તો tan ઇન્વર્સ 1 એટલે થઈ ગયું π/4. આટલું બધું ભારે શબ્દો હતા. માનાંક શોધો, કોણાંક શોધો, મોડ્યુલસ મળી ગયું, થીટા મળી ગયું, તો આપણે શોધીએ જ છીએ. તો હવે શું કહે છે કે એક્સપ્રેસ z ઇન્ટુ પોલર ફોર્મ ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ કેવું છે ભાઈ, તો ધ્રુવીય સ્વરૂપ આપણને ખબર જ છે કે r cos થીટા પ્લસ i r sin થીટા. એટલે r એટલે કોણ, આ જે માનાંકમાં z મળ્યો હોય એને r કહેવાય. તો બસ તો એટલે √2 cos થીટા એટલે π/4 પ્લસ i √2 sin થીટા એટલે sin π/4. બસ કશું કરવાનું નહોતું. આ જે શોધતા હતા એ જ હતું, થીટા શોધતા હતા એ જ હતું, ખાલી આ ધ્રુવીય સ્વરૂપમાં મૂકવાનું હતું કે r cos થીટા પ્લસ i r sin થીટા. ક્વેશ્ચન 5A બહુ જ સરળ હતા. 3 એક્ઝામ્પલ્સ આપણે અહીંયા સોલ્વ કરી દીધા છે. જોઈએ 5B. અગેન એટેમેની 2 4 માર્ક્સના 3 વિકલ્પ સમીકરણ આપેલા છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે, એમને સોલ્વ કરવાના છે. જો તમારા સિલેબસમાં 2 જ ટાઈપના વિકલન સમીકરણ છે, એકમાં વેરિયેબલ સેપરેબલ કરવાના છે અને બીજું dy/dx પ્લસ py બરાબર ક્યુના ફોર્મેટમાં લેવાનું છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો જો અહીંયા આ જે છે એ લિનિયર ફોર્મેટમાં નથી, એને આપણે ચલ અલગ કરીશું તો એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. તો ચલો ફર્સ્ટનું સોલ્યુશન dy/dx બરાબર 1 પ્લસ x પ્લસ y પ્લસ xy છે. તો જો અહીંયા તમને આમ પહેલી નજરે તો વેરિયેબલ સેપરેબલ થતા દેખાશે નહીં, પણ હું આ બંનેમાંથી y કોમન લઈ લઉં તો શું થઈ જશે, અહીંયા 1 પ્લસ x. આ તો 1 પ્લસ x છે જ, એટલે હવે 1 પ્લસ એક્સને કોમન લઈ લઈએ તો અહીંયાથી શું વધ્યું 1 અને અહીંયાથી શું વધ્યું y. તો જો એકદમ સરળ રીતે dy/dx આપણા ફોર્મેટમાં આવી ગયું છે. તો dy/1 પ્લસ y બરાબર અહીંયા 1 પ્લસ x dx. બસ તો હવે બંનેની બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન dy/1 પ્લસ y સંકલનમાં 1 પ્લસ x dx. તો અહીંયા થઈ જશે શું થશે, log ઓફ 1 પ્લસ y. અહીંયા 1નું x, xનું x²/2 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો જો એક્ઝામ્પલ આમ બહુ વિચિત્ર હતું પણ વેરિયેબલ સેપરેબલ. ક્વેશ્ચન 5B વિકલ્પ સમીકરણ હશે ને હશે. બહુ જ સરસ તૈયારી કરશો, બહુ જ સરળ છે. એકદમ આસાનીથી વિકલ્પ સમીકરણ સોલ્વ આપણે કરીએ છીએ, થઈ જ જવાના છે. હવે જો તમે લિનિયર ટાઈપ ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ્પ સમીકરણ ભણ્યા હોય તો આની મહેનતની જરૂર ના પડે. સેકન્ડ અને થર્ડ બંને એક જ ટાઈપથી સોલ્વ થઈ જશે. સંકલ્ય કારક શોધવાનો છે, MCQમાં પણ પૂછાયેલો છે, આવડી જ જશે. મહેનત થોડી જ કરવાની છે. તો ચલો નંબર 2 કેવી રીતે સોલ્વ થશે.
અહીં ડીવાય બાય ડીએક્સ બરાબર પ્લસ વાય ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ એક્સ, એટલે વાયની જોડે જે હોય એ આપણો પી છે. તો આથી પી બરાબર શું છે અહીંયા 1 અને ક્યુ બરાબર જમણી બાજુ કોણ છે તો ઈ રેસ ટુ એક્સ. તો સંકલ્ય કારક કોણ મળશે આપણે ઈના ઘાતમાં સંકલન પી ડીએક્સ, એટલે શું થશે પી કોણ છે 1, તો 1નું સંકલન એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ. હવે સોલ્યુશન શું મળશે આપણને, એક સૂત્ર યાદ જ એક જ યાદ રાખવાનું હતું, વાય ઇન્ટુ સંકલ્યકારક, એટલે સંકલ્યકારકને હું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આઈપી કહેતો હોઉં, તો વાય ઇન્ટુ આઈપી બરાબર સંકલન ક્યુ ઇન્ટુ આઈપી ડીએક્સ પ્લસ સી. તો શું મળશે, ચલો 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 ફટાફટ. તો અહીંયા વાય ઇન્ટુ સંકલ્યકારક એટલે ઈ રેસ ટુ એક્સ, સંકલનના અંદર ક્યુ કોણ છે ઈ રેસ ટુ એક્સ, સંકલ્યકારક કોણ છે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ સી. એટલે અહીંયા ઈના ઘાતમાં 2x થઈ જાય પ્લસ સી. બસ હવે આનું સંકલન તો આવડી જ જાય આપણને ભાઈ. શું છે ઈ રેસ ટુ 2x અપોન 2 પ્લસ સી, એટલે વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ બરાબર આ આપણું વિકલ સમીકરણનું સોલ્યુશન. વિકલ સમીકરણ જે ઉકેલવાનો હતો 2 એ એકદમ સરળતાથી ઉકેલાઈ ગયો છે. આપણે કમ્પ્લીટ ક્વેશ્ચન 1, 2, 3, 4 અને 5B પહોંચી ગયા છે. હવે માત્ર છેલ્લો ક્વેશ્ચન છે. વિડીયોમાં ખૂબ મજા આવે છે તો એક લાઈક થઈ જાય. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધા જ પેપર 4, 3, 2, 0002ના સોલ્યુશન આવી જ જવાના છે. ખૂબ મજા આવે છે. તમારા મિત્રો જે ડિપ્લોમા મેથ્સ બહુ ભારે લાગે છે એમને આ ચેનલ શેર કરજો. આગળ વધીએ. નંબર 3, ડીવાય બાય ડીએક્સ પ્લસ 10x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ 1. તો 3માં કોપી ટુ કોપી અહીંયા આ જ પ્રમાણે જવાનું છે. ડીવાય બાય ડીએક્સ પ્લસ 10x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ 1. તો પી શું કહેવાય, વાયની જોડે કોણ છે 10x છે અને જમણી બાજુ કોણ છે 1. તો આપણી પાસે સંકલ્યકારક ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અહીંયા 1ની જગ્યાએ શું લખવાનું રહેશે 10x. તો હવે 10xનું સંકલન આવડતું હોવું જોઈએ. તો 10xનું સંકલન થાય log cos x, તો ઈના ઘાતમાં log of cos x. ક્લિયર? એટલે ઈ અને log 2 કેન્સલ આઉટ થઈ જાય તો શું વધે cos. એટલે સંકલ્યકારક આપણી પાસે અહીંયા હું ઇરેઝ કરી દઉં છું. સંકલ્યકારક અહીંયા લખવામાં આવશે cos x. તો હવે સોલ્યુશન y ઇન્ટુ સંકલ્યકારક એટલે y ઇન્ટુ cos x બરાબર ક્યુ કોણ છે 1 છે, તો 1 ઇન્ટુ cos x dx પ્લસ c. તો y ઇન્ટુ cos x બરાબર સંકલન cos x નું સંકલન sin, cos x નું વિકલન માઇનસ sin, એટલે આ થશે sin x પ્લસ c. બસ એકદમ સરળ રીતે. એટલે જો તમને આ ફોર્મેટ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય બરાબર ક્યુ આવડતું હોત તો 2 દાખલા એટલે પેલા વેરિયેબલ સેપરેબલની ઝંઝટમારી કરવાની રહે નહીં. પણ એ મેથડ પણ બહુ જ ઇઝી છે. કમ્પ્લીટ થઈ ગયું. ડીવાય બાય ડીએક્સ કમ્પ્લીટ, આ પણ કમ્પ્લીટ, અને ડીવાય બાય ડીએક્સ પ્લસ 10x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ 1 પણ આપણે કમ્પ્લીટ કર્યું. એટલે જીટીયુનું ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 4320002 સમર 2023નું પેપર સોલ્વ થઈ ગયું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.